નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ વરસાદની સિસ્ટમ થોડા સમય માટે નબળી પડી રહી છે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની નથી, કારણ કે 5 ઓગસ્ટ બાદ ફરી વાતાવરણમાં અનુકૂળ ફેરફાર જોવા મળશે અને 8 થી લઈ 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। તેમણે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાથી લઈને મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને જ્યાં અગાઉ ઓછો વરસાદ નોંધાયો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાના કારણે નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ખેડૂતો માટે પણ આ વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હાલ ઘણા વિસ્તારોમાં પાકને ભેજની જરૂરી છે અને આગામી વરસાદ ખેતી માટે ફાયદાકારક બની શકે છે। જો આગાહી મુજબ વરસાદ થાય તો કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ સહિતના ખરીફ પાકને તેનો સીધો લાભ મળી શકે। ત્યારબાદ મિત્રો, E20 પેટ્રોલ વાહનો માટે હાનિકારક, ગડકરીની કબૂલાત। વધુ એક આંદોલનની તૈયારીથી સરકાર ડરી। અમદાવાદ એરપોર્ટ નજીક 27 જૂને દુબઈથી આવેલા 2 મુસાફરો પાસેથી 64 લાખના 600 ગ્રામ સોનાની લૂંટ થઈ હતી। આ ગુનામાં ડાગ અને અમદાવાદ પોલીસ કર્મીઓ સહિત 3 આરોપી ઝડપાયા છે। સામાજિક કાર્યકર ગણાતી મહિલાએ પણ મદદ કરી હતી। એરપોર્ટ પોલીસે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં તપાસ કરીને તેમને પકડ્યા। અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। ત્યારબાદ મિત્રો, રાજ્યમાં હવે ડામરના બદલે RCC રોડ બનાવવામાં આવશે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। વરસાદી પાણીથી ડામર ઉખડી જવાના કાયમી ઉકેલ માટે લોકલ વિસ્તારમાં RCC રસ્તા બનાવવામાં આવશે। વરસાદ રોકાતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો। દુકાનદારો યુરિયા બેગ સાથે અન્ય વસ્તુઓ ખરીદી કરવા ખેડૂતોને કરી રહ્યા છે મજબૂર। સુરતમાં પૂર વાવાઝોડા બાદ પશુઓમાં રોગચાળો ફાટી નીકળવાનું જોખમ। રોગચાળો અટકવા આરોગ્ય વિભાગની ટીમો તૈનાત। રસીકરણ અને કૃમિનાશક દવાનું વિતરણ શરૂ। ત્યારબાદ મિત્રો, કાર, બંગલા, જમીનના માલિકો તથા કંપનીના ડિરેક્ટર નકલી ગરીબ બન્યા। ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ પકડાયા। કેજરીવાલ કરશે પ્રધાનમંત્રી આવાસ સુધી આંદોલન। પેટ્રોલમાં 20 થી 30% ભેળવવામાં આવતા ઇથેનોલ નાબૂદ કરી ગ્રાહકોને ચોખ્ખું પેટ્રોલ આપવા સરકાર સામે કેજરીવાલનો મોરચો। ત્યારબાદ મિત્રો, મોરબીમાં ચાલી રહેલા વીજ પુલ આંદોલનમાં ખેડૂતોએ ભાજપ નેતાઓને આપી ખુલ્લી ચેતવણી। ભાજપ નેતાઓના બહિષ્કારના બેનર લગાવ્યા। 2027ની ચૂંટણીમાં ગામમાં પ્રવેશબંધીના લગાવ્યા પોસ્ટરો। કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વપરાતા કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે। 19 કિલોના વાદળી બોટલનો ભાવ દિલ્હીમાં 2738 રૂપિયા થયો છે અને 5 કિલોના સિલિન્ડરનો ભાવ પણ 46.5 રૂપિયા ઘટાડીને 762 રૂપિયા કરાયો। જો કે ઘરેલું 14.2 કિલો LPGના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। મીઠા, સાબુથી લઈને વાસણ સુધી ઓગસ્ટ મહિનામાં મોટા ભાગની વસ્તુઓના ભાવ વધી શકે છે। કંપનીઓએ કરી તૈયારી। ત્યારબાદ મિત્રો, 2.5 લાખથી વધુ પશુપાલકો માટે ખુશ ખબર। દૂધની ખરીદીના ભાવમાં ડેરીએ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર। પંચામૃત ડેરીએ દૂધના ખરીદીની ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે। હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 885 મળશે અને 1 ઓગસ્ટ 2026 થી અમલમાં આવેલો આ નિર્ણય ચોમાસાના વધતા ખર્ચને પહોંચી વળવા મદદરૂપ થશે અને ચાલુ વર્ષે ત્રીજી વખત ભાવ વધારો કરાયો।
પાટણ જિલ્લાના સમી શાંતપુર રાધનપુરના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાકો નષ્ટ થવા ખેડૂતોને ભારે નુકસાન. ધારાસભ્ય લલિતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી હેક્ટર દીઠ વળતરની કરી માગણી. ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. ગુજરાતમાં 174 શંકાસ્પદ કેસ, 21 દર્દીઓના મોત, 33 કેસ પોઝિટિવ, 158 શંકાસ્પદ. દેશોના પરીક્ષણના પરિણામ જાહેર, 16ના રિપોર્ટની રાહ. કિસાન સન્માન નિધિ યોજના 5 વર્ષ લંબાવવામાં આવી. તેલ ગેસની શોધખોળ માટે 84,000 કરોડ રૂપિયાની મંજૂરી. કેબિનેટની બેઠકમાં નિર્ણય. ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં જુલાઈ 2026માં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સિઝનનો 61% વરસાદ માત્ર એક મહિનામાં વરસાવી દીધો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 23.17 ઇંચ સાથે 65% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 71.35% સાથે સૌથી વધુ મહેર જોવા મળી છે. 5 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 3 તાલુકામાં હજુ 2 ઇંચથી ઓછો વરસાદ છે. કારખાનાના ભંગારની ખરીદીમાં ભાગીદારની લાલચ આપી 1.13 કરોડની છેતરપિંડી. આરબીઆઈનો મહત્વપૂર્ણ નિર્ણય. 1 ઓક્ટોબરથી એફડીના નિયમ બદલાશે. દરેક બ્રાન્ચમાં મળશે સમાન વ્યાજ. અમદાવાદમાં સસ્તામાંથી મોંઘો દારૂ બનાવવાનો કૌભાંડ, 4ની ધરપકડ. લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદમાં રિક્ષાની મુસાફરી ફરી મોંઘી થશે. સીએનજી મોંઘા થતા લઘુત્તમ ભાડું 30 રૂપિયા કરવાની માંગ ઉઠી. ત્યારબાદ મિત્રો, આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,48,000, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 2,21,000 જોવા મળી. ભારતીય બેંકોએ મિનિમમ બેલેન્સના 500 કે 1,000 રાખવાના બહાને ગ્રાહકો પાસેથી 26,710 કરોડ દંડ પેટે વસૂલ્યા. રાજ્યસભામાં મોટો ખુલાસો. ત્યારબાદ મિત્રો, રાજ્યમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી, શાકભાજી, અડદ અને તલના પાકને મોટું નુકસાન. સરકાર ખેડૂતોને હેક્ટર દીઠ સહાય કરે તેવી ખેડૂતોની માગણી. ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો અને રજૂઆતો માટે હવે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે, કારણ કે ટ્રાફિકની ફરિયાદો માટે એક જ નંબર. વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા, ઝાડ પડે કે ટ્રાફિક જામ થાય તો પણ 112 પર મળી જશે મદદ. દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી 5 વર્ષ માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના નાણાકીય વર્ષ 2026 અને 27 થી લઈને 2030 થી 31 સુધી લાગુ રહેશે. સરકારે આ યોજના માટે 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે, જેનાથી પાત્ર ખેડૂતોને પહેલાની જેમ જ આર્થિક સહાય મળતી રહેશે.